નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે કલોલ. કલોલ એટલે ગુજરાતી અને પર્યાવરણ. તો કલોલમાં આપણે કયો પાઠ ભણીએ છીએ? તો કે પાઠ 3, આટલા બધા રમકડા. આજે સ્વાધ્યાય પોથીનો ભાગ બીજો ભણવાનો છે. આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો જોઈ ગયા. પ્રશ્ન 1 હતો વિકલ્પો અને ત્યારબાદ હતું ખાલી જગ્યા. હવે છે પ્રશ્ન 3. તેમાં એક ખરું ખોટું આગળના પેજ પર આપેલું છે, તે હું ફરીથી બોલું છું. જો તમારે બાકી હોય તો લખી લેજો. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા. તો કે ખરું. હવે આગળ છે પ્રશ્ન, આગળ છે બીજું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા બાળકો હતા. તો કે ખોટું. તેના ઘરે તો ઘણા બધા રમકડા હતા. આગળ ટોય હાઉસમાં બાળકોને મજા પડતી. તો કે ખરું. આગળ છે ટોય હાઉસના રમકડા બાળકો ઘરે રમવા લઈ જઈ શકતા નહીં. તો કે ખોટું. બાળકો તો ઘરે રમવા લઈ જઈ શકતા હતા. અક્ષયે મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. તો ખરું. ત્યારબાદ છે બોલતું કૂતરું પણ ભણવા બેઠું હતું. તો કે ખોટું. આગળ છે બોલતું વાંદરું ઉડી ગયું. તો ખોટું. આગળ છે કબૂતર રમકડાનું હતું. તો કે ખોટું. કબૂતર સાચું હતું. રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. તો કે ખોટું. રૂપેશ કાકાને તો બાળકો ગમતા હતા ને. રુચાને શિક્ષક રમવું ગમતું હતું. તો કે ખરું. શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો. 1 મિનિટ. તો આમાં આવશે ખોટું. ગલુડિયું ગાતું ન હતું, એ તો દોડતું હતું. આગળ છે અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. તો કે ખોટું. આગળ છે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. એક વાક્યમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે રૂપેશ કાકાને કેમ ક્યાંય ગમતું ન હતું? તો જવાબમાં આવશે રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી રૂપેશ કાકાને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા હતા, એટલે રૂપેશ કાકા એકલા પડી ગયા હતા. એટલા માટે રૂપેશ કાકાને ક્યાંય ગમતું ન હતું. આગળ છે રૂપેશ કાકાએ પોતાના ઘરને ટોય હાઉસ નામ શા માટે આપ્યું? જવાબમાં આવશે રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા, તેથી તેનું નામ ટોય હાઉસ આપ્યું. રૂપેશ કાકા શું કરે છે કે શા માટે તેના હાઉસનું નામ ટોય હાઉસ આપ્યું? તો કે આસપાસના જે બાળકો હતા તેને પોતાના ઘરે બોલાવવા માટે તેણે રૂમમાં રમકડા ગોઠવે છે અને તેના રૂમનું નામ શું આપે છે? ઘરનું નામ ટોય હાઉસ. આગળ છે પ્રશ્ન 3. રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું? તો રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું. જવાબમાં આવશે પાટિયા પર પછી તમારે લખવાનું છે 1 રમકડું આપી જાઓ અને 2 લઈ જાઓ. એમ લખ્યું હતું. રૂપેશ કાકાએ શું લખ્યું હતું? 1 રમકડું આપી જાઓ અને 2 રમકડા લઈ જાઓ. આવું લખ્યું હતું ને. આગળનો પ્રશ્ન છે શ્રીકાંત આખો દિવસ શું રમ્યા કરતો? શ્રીકાંત આખો દિવસ મોબાઈલ રમ્યા કરતો. શું રમ્યા કરતો? તો કે મોબાઈલ.
આગળના પેજ પર પ્રશ્ન 5, અક્ષયે બોલતું વાંદરું કોને રમવા આપ્યું? અક્ષયે બોલતું વાંદરું શ્રીકાંતને રમવા આપ્યું. આગળ છે, બોલતું વાંદરું શ્રીકાંતની કઈ કઈ નકલ કરતું હતું? તો બોલતું વાંદરું ગુસ્સો કરે, દાંત કાઢે અને જેવું બોલીએ તેવું બોલે. પ્રશ્ન 7 છે, એક રવિવારે કોણ કોણ રૂપેશ કાકાના ટોય હાઉસમાં ગયા? જવાબમાં આવશે, એક રવિવારે અક્ષય, શ્રીકાંત અને અક્ષયની બહેન રુચા ટોય હાઉસમાં ગયા. પ્રશ્ન 8 છે, ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? જવાબમાં આવશે, ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા વગેરે રમકડા હતા. પ્રશ્ન 9, રુચાએ કોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું? રુચાએ બોલતા વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. પ્રશ્ન 10, રુચા કેમ હસી પડી? તો બારી પાસે એક કબૂતર રુચાએ જોયું. એને લેવા દોડી, ત્યાં તે કબૂતર ઉડી ગયું, તેથી હસી પડી. નીચે ચર્ચા આપેલી છે. રમકડાવાળા રૂપેશ કાકા વાર્તાના આધારે નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. તો આ તમારે તમારા ફ્રેન્ડ સાથે ચર્ચા કરવાની છે. ચલો આગળના પેજ પર જોઈએ. ગીત ગાવાની મજા. શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત રંગબેરંગી રમકડા ગાઓ અને સાથે અભિનય પણ કરો. સંકેત / ચિત્રોને ઓળખી ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ચલો ગીત ગાવાનું છે. રંગબેરંગી રમકડાની ગાડી આવી. તો આ ગીત આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા. હવે નીચે આપેલું છે ચિત્ર, એટલે કે ચિત્ર આપેલું હોય, બાજુમાં ખાલી જગ્યા હોય, તે આપણે ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું. ચલો જોઈએ. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો, શું શું લાવી રે. ચિત્ર આપેલું છે હાથી, ઘોડા, ઊંટ લાવી. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે હાથી અને ઘોડા. અહીંયા હાથી, અહીંયા ઘોડા. હાથી, ઘોડા, ઊંટ લાવી. ચકલી, પોપટનું ચિત્ર આપેલું છે, પોપટ, મેના લાવી. દડા સાથે બેટ લાવી. જુઓ બેટનું ચિત્ર આપેલું છે. આગળ છે રીંછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે, નાના મોટા જોવા ચાલો, શું શું લાવી રે. ચલો ખાલી જગ્યામાં જે આપેલું છે, જે ચિત્ર આપેલું હોય તે નામ લખવાનું છે. આગળ છે છુક છુક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી ઉડતું વિમાન લાવી. નાની મોટી સાયકલ લાવી. પછી ફુગાનું ચિત્ર આપેલું છે તો લખવાનું છે ફુગાને ફરફરિયા સાથે મોર લાવી રે, નાના મોટા રમકડાની નાના મોટા જોવા ચાલો, શું શું લાવી રે. પછી છે પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી. ફરતું ચકડોળ લાવી, બહેન માટે ડોલ લાવી. ડોલ એટલે ઢીંગલી, નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે, નાના મોટા જોવા ચાલો, શું શું લાવી રે. ચલો અહીંયા તમને મજા પડી. હવે આપણે આગળ જોઈશું. આગળ છે રંગબેરંગી રમકડા
ગીત પરથી પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પાસે ખરું કરો. પહેલો પ્રશ્ન છે, ગાડી શાનાથી ભરીને આવી છે? રમકડાથી, કપડાથી, ફળોથી કે પુસ્તકોથી? તો જવાબમાં આવશે રમકડાથી. તો રમકડામાં તમારે ખરાની નિશાની કરવાની છે. આગળ છે, નીચેનામાંથી ગાડીમાં રમકડાની કઈ વસ્તુ નથી? પીફુડા પિસ્તોલ, તો તે પણ છે. ઢોલ અને ચકડોળ, એ પણ ગીતમાં આવે છે. ડોલ અને ઢીંગલી, તે પણ આવે છે. તો શું નથી? મંજીરા અને તંબુરો. તો આપણે અહીંયા ખરું કરવાનું છે. આગળ છે, નીચેનામાંથી કયા પક્ષીઓના રમકડા ગાડીમાં નથી? તો કે કબૂતર, ચકલી, પોપટ, મેના તો છે. આગળ છે, ચોથું, ખાલી જગ્યા એન્જિન ગાડી લાવી, ખાલી જગ્યા કરતી મોટર લાવી. તો કે છૂક છૂક અને પમ પમ. તો તમારે અહીંયા ખરું કરવાનું છે. છૂક છૂક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી. આગળ છે, ફુગાને ફરફરિયા સાથે ખાલી જગ્યા લાવી રે. તો આવશે મોર. પછી 6 નંબર, રમકડાની ગાડી, ઉડતું વિમાન અને નાની મોટી સાયકલ લાવી રે. તો વિમાન અને સાયકલમાં ખરું આવશે. આગળ છે, ગાડી કયા પ્રાણીઓના રમકડા લાવી રે? તો તમારે જવાબમાં લખવાનું છે, હાથી, ઘોડો, ઊંટ, રીંછ, વાઘ, વાંદરા વગેરે પ્રાણીઓના રમકડા છે. આગળ છે, ગીતમાંથી જેમાં ટ, ડ અથવા વ આવતા હોય તેવા શબ્દો શોધીને લખો. તો ટ પરથી આવતા હોય તેવા આપણે શબ્દો લખવાના છે. મોટા, ઊંટ, પોપટ, મોટર. ત્યારબાદ છે, ડ પરથી આવતા હોય તેવા શબ્દો, રમકડા, ગાડી, ઘોડા, દડા, ગાડી, ચકડોળ, ડોલ. આ બધા ડ પરથી આવે છે. ત્યારબાદ છે, વ પરથી આવતા હોય તેવા, લાવી, આવી, જોવા, વાંદરા, વિમાન, વિસલ. આ બધા કેવા છે? વ પરથી આવતા શબ્દો. આગળ જોઈએ, ચર્ચા. નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદી સાથે કરો. આપણે આ પુસ્તકમાં જોઈ ગયા છીએ. તો તમારે ફરીથી તમારા મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે ચર્ચા કરવાની છે. તો ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે ત્યારબાદ આવશે ભાષા જ્ઞાન. તો તે આપણે જોઈશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.